નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। વિશ્વમાં મંદીનો ખતરો અત્યારે તોડાઈ રહ્યો છે। જે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે તેના માઠા પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ અને તેમાં હવે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના ભયને કારણે વૈશ્વિક બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યા છે। આજ અસર ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહી છે। અમેરિકામાં મંદીનો ડર વધી રહ્યો છે અને જેના જ કારણે છેલ્લા ટ્રેન્ડિંગ દિવસે અમેરિકન માર્કેટમાં પણ મોટો ધડાકો જોવા મળ્યો છે અને તેની અસર વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે। શેર બજારમાં રોકાણકારોને 16 લાખ કરોડથી પણ વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેનાથી રોકાણકારોની કમર તોડી નાખી છે। ત્યારે યુદ્ધના ધોરણે હવે આ તૂટતા બજારો વચ્ચે રોકાણકારો અને મંદીના મહામારા વિશે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ચર્ચાની સીધી શરૂઆત તેમનાથી જ કરીશું। પ્રફુલભાઈ, આર્થિક મંદી અને ત્યારબાદ આ જે મંદીનો મહાખતરો અત્યારે આપણા પર તોડાઈ રહ્યો છે, ભારત સાથે જે અનેક જે દેશોના વૈશ્વિક બજારો છે તેમાં પણ અત્યારે મોટો ધડાકો જોવા મળી રહ્યો છે, શું કહેશો તમે અને આ પરિસ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લખમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે એના અત્યંત માઠા પરિણામો વિશ્વભરના લગભગ તમામ દેશોએ ભોગવવાનો વારો આવવાનો છે। આજે તમે જુઓ, શેર બજાર ઊંધા માથે પટકાયું છે। આપણે ઇન્ડિયાના શેર બજારની વાત કરીએ, ભારતના શેર બજારની, તો 2222 પોઈન્ટ એટલે કે 2.74% ઘટાડો થયો છે અને એ સાથે 78,569ના સ્તરે માર્કેટ બંધ થયું છે। નિફ્ટી જુઓ તો 662 પોઈન્ટ તૂટી અને જે માર્કેટ બંધ થયું છે એ સ્તર હતું 24,055નું। એટલે શેર બજાર છે એ બરાબરનું તૂટ્યું છે અને આને કારણે જે રોકાણકારો છે એના લગભગ 16 લાખ કરોડનું ધોવાણ થયું છે આજના દિવસે। હવે આવી જ પરિસ્થિતિ જાપાનની પણ છે। જાપાનમાં 12.40%નો ઘટાડો નોંધાયો છે અને એવી જ પરિસ્થિતિ કોરિયા, હોંગકોંગ, ચીન અને અમેરિકામાં પણ જોવા મળી છે। એટલે આખા વિશ્વનું જે શેર બજાર છે એ આજે ઘટાડાના સ્તરે નોંધાયેલું છે। જો અમેરિકાના યુદ્ધના જે આ ઇઝરાયલ ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે એનું જો અમેરિકામાં આપણે પ્રત્યાઘાતો જોવા જઈએ તો અમેરિકામાં મંદીના એંધાણ વર્તાઈ રહ્યા છે અને અમેરિકા એ જગત જમાદાર છે। ત્યાં મંદી આવે એટલે એની અસર આખા વિશ્વ ઉપર થવાની છે। હવે આ માટે લગભગ 5 કારણો એવા છે કે જેને કારણે આપણને મહામંદી આવશે એવી આશંકા ઊભી થાય છે। એનું એક કારણ એ છે કે યુદ્ધની સ્થિતિમાં ગ્લોબલ માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ સર્વત્ર જોવા મળ્યું છે। બીજું કારણ એ છે કે અમેરિકામાં મંદીની આશંકા વધુ મજબૂત બની છે, જેની અસર દુનિયામાં તમામ દેશોની અંદર જોવા મળી છે। વોરેન બફેટની જે કંપની છે બર્કશાયર, હવે એણે એપલનો એનો જે 50%નો હિસ્સો છે એને વેચી દઈ અને પોતાની રોકડ કેશમાં વધારો કર્યો છે। આ કારણ બધા જોવે છે કે વોરેન બફેટે પોતાની કેશ કેમ વધારવા માંડી છે, એપલનો 50% હિસ્સો કાઢી કેમ નાખ્યો, આ બાબત બધાને બહુ સ્પર્શી ગઈ છે। પછી ભારતીય શેર બજાર હાલના સંજોગોમાં મૂલ્ય વધ્યું છે, ખાસ કરીને મધ્યમ અને નાના સેગમેન્ટમાં। પછી બેંક ઓફ જાપાને વ્યાજના દરમાં વધારો કર્યો છે, એની પણ અસર જોવા મળે છે। હવે યુએસના જે વ્યાજના દરો છે એમાં કટોતી કરવાની હતી, વ્યાજના દરો થોડા ઊંચા ગયા છે કારણ કે ત્યાંનું એમણે માર્કેટને જાળવી રાખવા માટે એણે વ્યાજના દર વધાર્યા હતા, એ ઘટાડ્યા નથી। જૂનમાં ઘટાડવાની વાત હતી, જુલાઈમાં પણ ઘટ્યા નથી અને એની સામે જાપાનની અંદર વ્યાજના દર છે એમાં વધારો છે 0.25%નો। અને બીજી વાત એ છે કે અમેરિકાની અંદર જે બેરોજગારીમાં 4.3%નો વધારો નોંધાયો છે, ગઈકાલે એક સર્વે આવ્યો એનો આ આંકડો છે, જેને કારણે એક વૈશ્વિક રીતે એવું લાગી રહ્યું છે કે આ બધા જ કારણો છે, માત્ર યુદ્ધ નહીં,
આ અમેરિકાના જે બીજા કારણો છે એના કારણે લાગી રહ્યું છે કે અમેરિકાની અંદર મંદી આવશે. હવે વિશ્વની સ્થિતિમાં બીજી તરફ આપણે જોવા જઈએ તો ઘણી બધી એવી બાબતો છે કે જે નકારાત્મક છે. આજે બાંગ્લાદેશ લ્યો, બાંગ્લાદેશની અંદર એ હદે આંદોલન ચાલી રહ્યું છે, એ હદે લોકો રોડ પર આવી ગયા છે કે ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દેવું પડ્યું છે અને ભારતની અંદર એ આશ્રય લેવા માટે દોડી આવ્યા છે. ત્યાંની પરિસ્થિતિ અત્યંત નાજુક છે અને સેનાએ હવાલો સંભાળી લીધો છે. હવે આવી જ પરિસ્થિતિ છે બ્રિટનમાં પણ છે. બ્રિટનમાં આજે 150 જણા ઘાયલ થયા છે અને જે બીજા દેશોના લોકોની હોટલો હતો એને સળગાવવા માટે પ્રયત્ન થયો હતો. ફ્રાન્સ, જર્મનીમાં પણ આવી જ અસંતોષની વાતાવરણ છે. એટલે આખા સમગ્ર અને યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ તો ચાલુ જ છે. એટલે સમગ્ર વિશ્વની અંદર એક નેગેટિવિટી જે ઊભી થઈ છે એની અસર માર્કેટ ઉપર ગંભીરપણે પડી રહી છે. હવે જો ભારતીય શેર માર્કેટની વાત કરીએ તો આપણા જે સ્થાનિક તજજ્ઞો છે એમનું કહેવું એવું છે કે ભારતને બહુ અસર નહીં થાય. ભારતમાં ચડ ઉતર થયા જ કરતી હોય છે. તમે જુઓ કે લોકસભાનું પરિણામ જે દિવસે આવ્યું 4 જૂને ત્યારે પણ માર્કેટ ડાઉન થયું હતું. પછી તમે નવું જ્યારે બજેટ રજૂ કર્યું નિર્મલા સીતારમણે ત્યારે પણ માર્કેટ ડાઉન થયું હતું. એટલે આપણે ત્યાં માર્કેટ ડાઉન થાય છે, પરંતુ એમ કે ભારતની આંતરિક પરિસ્થિતિ એ પ્રકારની છે કે આ વિશ્વની જે નેગેટિવ અસરો છે એ એટલી બધી નહીં પડે. પરંતુ અત્યારે તમે જોવા જાઓ કે જે રશિયા અને યુક્રેન વચ્ચેનું જે યુદ્ધ છે એને કારણે મોંઘવારી અને મંદી લગભગ તમામ દેશોમાં છે. ભારત પણ એમાંથી પસાર થઈ જ રહ્યું છે. જો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલશે તો એની અસર આખા વિશ્વમાં પડશે, તો એનાથી કંઈ ભારત અછૂતું કે બાકાત નહીં રહી શકે. ચીનમાં પણ અત્યારે મંદીનો માહોલ છે. એટલે ભારત છે એણે મંદીના માહોલથી બચવા માટે પોતાના જે આંતરિક સ્ત્રોતો છે એને વિકસાવવા પડશે. ખેતી ઉપર વધુ ધ્યાન આપવું પડશે. ખેતીમાં પણ અત્યારે થોડું એવું છે કે જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ઢગલા બંધ પડ્યો છે. એટલે મોટા ભાગના વિસ્તારોમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિ છે. એટલે ચોમાસું છે એ પણ થોડું ગડબડાયું છે. એટલે આ બધાયની અસર છેડે જતા તો પાઘડીનો વલ છેડે એમ છે. આ બધી પરિસ્થિતિનું પરિણામ છેલ્લે તો મંદી તરફ જ આપણને દોરી જાય છે. કારણ કે જો યુદ્ધ લાંબુ ચાલે તો પેટ્રોલ ડીઝલના ભાવો વધવાનો ડર છે અને એના પગલે બીજી ચીજ વસ્તુના પણ ભાવ વધારો થઈ શકે. બિલકુલ, ચોક્કસથી. હવે પ્રફુલભાઈ, જો આ યુદ્ધ આવી રીતે ચાલશે અને ક્યારેક યુદ્ધ લાંબુ ચાલી શકે છે તો પછી આપણા જે વિશ્વની અંદર જે અનેક દેશો છે તેની અંદર આપણા જે સંબંધો છે એના પર કેવી માઠી અસર પડશે? કારણ કે વેપારિક સંબંધો પણ છે, આયાત નિકાસના છે, આ બધા પર કેવી અસર પડશે? તમામ દેશોમાં સાથે આપણા આયાત નિકાસના સંબંધો છે. એમાં ત્યાં જે મંદીની અસર પડે એ મંદીની અસર અહીંયા આવવાની જ. ત્યાં ભાવ વધારો થાય તો ભાવ વધારાની અસર પણ અહીંયા આવવાની. પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ પણ ખરાબ થવાની. અને સૌથી વધારે આપણો પડોશી દેશ છે જે બાંગ્લાદેશ, ત્યાં જે રાજકીય અસ્થિરતા ઊભી થઈ છે એની અસર સૌથી વધારે આપણને પડવાની. કારણ કે આપણા જે પડોશી દેશો છે એમાં બધા જ જે નેપાળ છે, શ્રીલંકા છે, એ બધા ઉપર ચીન છે એ પોતાના દાણા નાખી રહ્યું છે, એને પોતાના વશમાં કરી રહ્યું છે. બાંગ્લાદેશના સંબંધો આપણી સાથે બહુ જ સુમેલભર્યા હતા. શેખ હસીના ભારતીય તરફી વલણ ધરાવતા હતા. પરંતુ હવે ત્યાં નવી સરકાર કેવી આવે છે, કોની આવે છે, એના પર ઘણો બધો મદાર રહે છે. કારણ કે અત્યારે તો સેનાએ હવાલો સંભાળી લીધો છે અને 18 સભ્યોની સમિતિ કરી અને એ 18 એમાં વિરોધ પક્ષ સહિત તમામ પક્ષોના લોકો છે અને એ સરકાર ચલાવશે એવી જાહેરાત થઈ છે. પરંતુ રાજકીય અસ્થિરતા અને આર્થિક અસ્થિરતા એની અસર હિન્દુસ્તાન ઉપર પડવાની છે. બિલકુલ, ચોક્કસથી. હવે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉરુષભાઈ કંથારિયા પણ જોડાઈ ચૂક્યા છે. ઉરુષભાઈ, પહેલા તો આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. અને હવે આજે જે શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના જે યુદ્ધનો અત્યારે એક માહોલ જાગી રહ્યો છે અને અટકળો વધી રહી છે અને એ બધા વચ્ચે અને અમેરિકામાં ક્યાંક મંદી જોવા મળી રહી છે. હવે આ બધા જે તારણો અત્યારે નીકળી રહ્યા છે એને તમે આ પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો અને એને પહોંચી વળવા માટે કોઈ ઉપાય ખરો? સૌપ્રથમ તો સમગ્ર વિશ્વમાં નેગેટિવ સેન્ટિમેન્ટ અત્યારે ચાલી રહી છે. મિડલ ઇસ્ટ જોઈએ કે આપણે સાઉથ એશિયા, યુરોપ, અમેરિકા,
દરેક જગ્યાએ નેગેટિવ સેન્ટિમેન્ટે અર્થતંત્રને એક ભરડો લીધો હોય એવું એક પ્રથમદર્શી લાગે છે. હવે એ નેગેટિવ સેન્ટિમેન્ટ કેમ ઊભી થઈ? તો એના મુખ્યત્વે 4 ઠોસ કારણો છે. પહેલું કારણ એ છે કે યેન કેરી ટ્રેડ કહે છે જેને. એટલે જે જાપાનની જે કરન્સી છે, ચલણ છે, એ જાપાનનું ચલણ એપ્રિશિએટ થયું છે યુએસ ડોલર્સની અગેન્સ્ટમાં. એટલે કે જે 161 હતું એ 146 આવ્યું છે. એટલે યુએસ ડોલરની સામે યેન મજબૂત થયો છે 10%. બીજી એમાં મહત્વની વાત એ છે કે ઇન્ટર કરન્સી બોરોઈંગ હોય છે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં અને ઇકોનોમી. એના અંતર્ગત કેટલાક ઇન્વેસ્ટરોની ટેન્ડન્સી હોય છે કે જે કન્ટ્રીમાંથી ઓછા વ્યાજે પૈસા મળતા હોય ત્યાંથી બોરો કરી અને જે કન્ટ્રીમાં વધારે રિટર્ન મળતું હોય ત્યાં ઇન્વેસ્ટ કરવા. જાપાનની હમણાં જે પ્રફુલભાઈએ વાત કરી, જાપાનની બેન્કિંગ સિસ્ટમ એવી છે કે ત્યાં 0% વ્યાજ છે. એટલે એક્ટિવિટી આગળ વધે, જીડીપી વધે એ એમનો ગોલ હોય છે. એટલા માટે વ્યાજ માત્ર 0%, માત્ર રિટર્નેબલ બેસિસ ઉપર એ લોકો ફાઇનાન્સ કરે છે. હવે એ 0% માંથી હવે 0.25 એટલે 5% કર્યો છે. પરંતુ જે યેનનું જે એપ્રિસિએશન થયું છે, એટલે જે લોકોએ યેન બોરોઈંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમને રિટર્ન કરતી વખતે લાયબિલિટી વધી જાય છે. એટલે એનાથી એક પેનિક, એક સેન્ટિમેન્ટ, નેગેટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થયેલી. ભારતમાં, અમેરિકામાં, અન્ય સ્ટોક માર્કેટ્સમાં બધે જ કે આ એમ કે અત્યારે આપણે જાપાનને રિટર્ન કરવાના આવશે તો આપણે તો જે લીધા છે એના કરતાં સબસ્ટેન્શિયલી વધારે પાછા આપવાના આવશે. આ એક ફિયર ઊભો થયો છે. બીજું છે કે ફિયર ઓફ યુએસ રિસેશન. એટલે અમેરિકામાં જે રીતે જોબ ડેટા અત્યારે રિલીઝ થયા છે એ એક ન્યૂઝ છે કે ઓવરઓલ જે રીતે આર્થિક પ્રવૃત્તિઓ જે રીતે શેપઅપ થઈ રહી છે, જે રીતે અમુક સેન્ટિમેન્ટ બની રહી છે, બર્કશાયર હાથવેનું જે પેટર્ન છે, વલણ છે, એ બધું જોતા અમેરિકન જોબ માર્કેટના આંકડા થોડા નબળા આવ્યા છે. અને બીજું કે એમણે જે વ્યાજ દરમાં જે ફેરફાર કરવા જોઈએ એમાં એમણે અત્યારે સખત વલણ રાખ્યું છે. પરિણામે અમેરિકન સેન્ટિમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટ થોડી નબળી પડી છે. ત્રીજું કારણ છે કે જે ગ્લોબલ એનાલિસ્ટ છે, વેલ્યુએશન કરે છે, ઇકોનોમીનું વેલ્યુએશન કરે છે, સ્ટોક ઇન્ડાઇસીસનું વેલ્યુએશન કરે છે, એમના પ્રમાણે થોડુંક અત્યારે માર્કેટ આપણે એમ કે ઇન્ફ્લેટેડ માર્કેટમાં આપણે છીએ. એટલે આ માર્કેટમાં કરેક્શન આવી શકે એવી શક્યતા છે. અને એ 8 થી 10% કરેક્શન આવે એવું કેટલાક વેલ્યુએશન એક્સપર્ટ્સ જે છે એવો એ લોકો મત ધરાવે છે. અને ચોથું જે કારણ છે એ વોર મોંગરિંગ. એટલે દરેક જગ્યાએ બોઇલિંગ પોઈન્ટ્સ થઈ ગયા છે. ઈરાન, ઇઝરાયલ, યુક્રેન, રશિયા હજી શમ્યું નથી. બાંગ્લાદેશમાં આંતરિક રાજકારણનો વિખવાદ ઉભો થયેલો છે. યુરોપના દેશો યુક્રેનને હજી સપોર્ટ કરવા માટે વધારે જોર કરી રહ્યા છે. અમેરિકા પણ પોતાનું સ્ટેન્સ ક્લિયર રાખી અને યુક્રેનને હથિયારોની મદદ કરી રહ્યું છે. આ સંજોગોમાં એના સરવાળા રૂપે જે અસર થાય એ અસર સમગ્ર વિશ્વના માર્કેટ્સ ઉપર અત્યારે આવેલી છે. એટલે ખાસ કરીને જે જાપાનનો જે ટ્રેન્ડ ઉભો થયો છે, જાપાનની કરન્સીનું એપ્રિસિએશન થયું છે, એમાંથી જે જાપાનીઝ ઇન્વેસ્ટમેન્ટ છે બધે, અથવા તો જાપાન પાસેથી બોરો કરીને જ્યાં ઇન્વેસ્ટમેન્ટ થયા છે એમાં થોડો વિડ્રોઅલ સિમ્પટોમ જોવા મળે છે. એટલે એના પરિણામે એક પેનિક અત્યારે સર્જાયું છે. એમાં ફંડામેન્ટલી પણ કેટલીક બાબતો છે જેનો આપણે નકાર ના કરી શકીએ અને આપણે કોઈ પણ ઓવર કોન્ફિડન્સમાં ના રહી શકીએ કે આપણે બધું જ એમ કે બરોબર છે અને આવી જશે. આ ત્રીજી વાર છેલ્લા 3 થી 4 મહિનામાં આ પ્રમાણે થયું છે. પરંતુ એક આશાનું કિરણ એ છે કે જનરલી કોવિડ અને યુક્રેન પછી વૈશ્વિક અર્થતંત્રએ એક સ્થિરતા હાંસલ કરેલી છે. જનરલ આપણે કોઈ સ્પેસિફિક સ્ક્રિપ્ટ્સની વાત નથી કરતા.
કે કોઈ સ્પેસિફિક સ્ટોક માર્કેટની વાત નથી કરતા, પરંતુ જનરલી ઇકોનોમી એક સ્ટેબલ ઝોનમાં આવી ગઈ છે. એટલે એ સ્ટેબિલિટીને મેન્ટેન કરવા માટે જે પરિબળોની આવશ્યકતા છે, એવી આશા સેવાય છે કે એ પરિબળો પણ, જેવી રીતે આ મંદીના પરિબળો છે એવી રીતે એ સ્ટેબિલિટીના પરિબળો પણ સકારાત્મક રીતે કામ કરશે. અને જેમ અગાઉ 2 જૂનમાં અને જુલાઈમાં જે પ્રમાણે આપણે કરેક્શન જોવા મળ્યું હતું ઇલેક્શનના રિઝલ્ટ પછી અને બજેટના દિવસ, એવી જ રીતે આમાં પણ કદાચ કરેક્શન આવી શકવાની શક્યતા છે. એટલે ખૂબ જ કોઈ નિરાશાવાદી ચિત્ર નથી, પરંતુ અત્યારે સમય એવો છે કે નાના રોકાણકારે આ T20 છે કે વન ડે છે કે ટેસ્ટ છે એ ખબર હોવી જોઈએ, અને T20 રમવાનો સમય નથી. ઓકે. હવે તમારી પાસે હું ફરીથી આવીશ. પ્રફુલભાઈ, તમે મને એ કહો કે અત્યારે વિશ્વભરની અંદર અશાંતિનો માહોલ સર્જાઈ રહ્યો છે, અજારકતા જોવા મળી રહી છે અને ત્યારબાદ નકારાત્મકતા જોવા મળી રહી છે, કારણ કે કોઈ પણ દેશ અત્યારે એવું કહે છે કે સાખી લેવા માટે તૈયાર જ નથી. એમ શું કહેશો તમે? જે ઉર્વેશભાઈ કહ્યું એ જ છે કે આખા વિશ્વની અંદર અત્યારે નકારાત્મકતા જે વધી ગઈ છે એની અસર માર્કેટ અને અર્થશાસ્ત્ર પર ખૂબ જ ગંભીરપણે પડી રહી છે. તમે જુઓ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલતું હતું એમાં અચાનક જ પાછી ઉગ્રતા આવી ગઈ છે, અને હવે તો નાગરિકો ઉપર હુમલા કરવા સુધી આ યુદ્ધ પહોંચવાનું છે. G7 કન્ટ્રીને પણ એ લોકોએ સાથે જોડવાની વાતો ચાલુ રહી છે. એકાબીજી દેશો એકાબીજીને જે હથિયારો અને બીજા સાધનો છે એ પણ મોકલી રહ્યા છે. એટલે આ યુદ્ધ ક્યાં જઈને ઊભું રહેશે એ કોઈ કહી શકે એવું નથી આજની તારીખે. બીજી તરફ રશિયા અને યુક્રેનનું કેટલું લાંબુ યુદ્ધ ચાલ્યું છે, એની અસરો તો હજી ભૂંસાઈ પણ નથી. ત્રીજી તરફ બ્રિટેનની અંદર પણ અત્યારે વાતાવરણ ખૂબ જ ડોલાયેલું છે, અને અધૂરામાં પૂરું આપણું જે પડોશી દેશ છે બાંગ્લાદેશ, ત્યાં પણ અત્યારે રાજકીય રીતે અત્યંત ખરાબ રીતે અસ્થિરતા ઊભી થઈ ગયેલી છે, અરાજકતા ઊભી થઈ ગયેલી છે, હિંસાનું વાતાવરણ છે. 97 લોકો તો આજે પોલીસ સાથેના ઘર્ષણમાં મરી ગયા છે અને 500થી વધારે ઘાયલ થયા છે. 18થી વધારે પોલીસ કર્મચારીઓના મૃત્યુ થયા છે, 200થી વધારે ઘાયલ થયા છે, અને સંખ્યાબંધ લોકો અત્યારે રોડ પર આવી ગયા છે. શેખ હસીનાની ઓફિસ હતી એમાં પણ ઘૂસી ગયા છે, અને ઓફિસ બાળવાનો પ્રયત્ન કર્યો છે. એનું નિવાસસ્થાન હતું વડાપ્રધાનનું, એમાં પણ ઘૂસી ગયા છે. સેનાએ હવાલો સંભાળી લીધો છે ને સેનાએ શાંતિ જાળવવા અપીલ પણ કરી છે, પરંતુ એમાં રાજકીય સ્થિરતા આવ્યા પછી શાસન કોણનું આવશે બહુ મોટો પ્રશ્ન છે. એટલે જ આખા વિશ્વની અંદર અત્યારે જે આ નેગેટિવિટી અને સંઘર્ષનું વાતાવરણ છે એની અસર ઇકોનોમી ઉપર પડે જ. યુદ્ધની અંદર જે કાંઈ અત્યારે પેટ્રોલ ડીઝલથી માંડી અને જે કાંઈ વપરાવાનું છે એની શોર્ટ ઊભી થવાની છે. ભવિષ્યમાં એના ભાવ વધારો આપણા માથા પર લટકી જ રહ્યો છે. એટલે બાકી જે કોઈ પણ દેશની જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે એની નેગેટિવિટીની અસર આખા વિશ્વ ઉપર પડતી હોય છે, પર્યાવરણ ઉપર પડતી હોય છે. એટલે ભવિષ્યમાં આપણે જોકે ભારતમાં એક વસ્તુ સારી છે કે મંદીની અસર આપણા આંતરિક સોર્સ દ્વારા આપણે ખાલી શકીએ છીએ. તમે મનમોહનસિંહનો વખત યાદ કરો ત્યારે આખા વર્લ્ડમાં જ્યારે મંદી હતી ત્યારે મનમોહનસિંહે હિન્દુસ્તાનને એમાંથી એક બાકાત રાખી શક્યા હતા, કારણ કે આપણો ઇકોનોમી જે ખેતીને કેન્દ્રમાં રાખીને ચાલતી હોય છે, ખેતી છે એ આપણા જીડીપીને જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે શેર બજાર પણ ઉપર નીચે થતું જ રહે છે. જે હમણાં ઉર્વેશભાઈ કહ્યું એ મેં જ કહ્યું હતું કે ભાઈ તમારે ચૂંટણીના રિઝલ્ટ વખતે માર્કેટ તૂટ્યું હતું, જ્યારે નવું બજેટ રજૂ થયું એ દિવસે પણ તડાકો બોલ્યો હતો. એટલે આ ઉપરાઉપરી ત્રીજો કડાકો છે. આ ત્રીજો કડાકો છે એને કારણે લોકોને હવે શેર બજારમાં ક્યારે ઊભું થઈ શકશે એ પ્રશ્ન ઊભો થયો છે. અને આખા વિશ્વની અંદર તમે જુઓ કે બિટકોઇન ને ક્રિપ્ટોકરન્સી છે એના ભાવ પણ 16% ઘટ્યા છે. એટલે બીજી બાજુ સોના અને ચાંદીનું માર્કેટ ટકી રહ્યું છે. એનો અર્થ એ થયો કે માણસ પોતાના હાથમાં લિક્વિડિટી રાખવા માગે છે. ક્યારે શું પરિસ્થિતિ આવીને ઊભી રહે એની જે અનિશ્ચિતતા છે, જ્યારે અનિશ્ચિતતા હોય ત્યારે હંમેશા શેર બજાર તૂટે અને સોના ચાંદીના ભાવ ઊંચા જાય.
બિલકુલ પ્રફુલભાઈ. ઉર્વેશભાઈ, અત્યારે 6 જેટલા દેશો છે તે અંદર ઝઘડી રહ્યા છે, એકબીજા પર મિસાઇલ હુમલા કરી રહ્યા છે અને આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અત્યારે એ 6 દેશોની અંદર જોવા મળી રહી છે. હવે જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો પછી આપણે એના જે સાઇડ ઇફેક્ટ થશે એના પર આપણે તમારી શું પ્રતિક્રિયા છે અને કેવા કેવા પ્રકારના આપણે પડકારો ઝીલવા પડશે આવનારા સમયમાં? જ્યાં યુદ્ધની પરિસ્થિતિ છે એ લગભગ 3 વર્ષથી આપણે જોતા આવ્યા છીએ કે યુક્રેન અને રશિયા, ઇઝરાયલ અને ઈરાન અને અત્યારે બાંગ્લાદેશની આંતરિક પરિસ્થિતિ, એટલે એ કોઈ પરિસ્થિતિ એવી નથી કે એ હમણાં જ ઊભી થઈ, એ કેટલાક વખતથી ચાલે છે અને એના માટે જે સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર્સ જે કામ કરવા જોઈએ એ કામ કરી પણ રહ્યા છે. એટલે હવે કદાચ વધારે સક્રિય થઈને કોઈક વચલો રસ્તો કાઢી અને જે બોઇલિંગ પોઈન્ટ્સ એ ડિફ્યુઝ કરવામાં આવે એના માટે અત્યારે બધા રાષ્ટ્રના બધા નેતાઓ જે સકારાત્મકતાને ધોરણે ચાલે છે એ લોકો પ્રયત્ન કરે તો કદાચ એમાં થોડુંક સ્ટેબિલાઇઝેશન આવી શકે છે. બીજી વાત છે કે જે યેનની વાત કરી, યેનની મોટી ઇમ્પેક્ટ છે, પરંતુ એ ફંડામેન્ટલી ખરેખર પોઝિશન શું છે એ ગાણિતિક રીતે પણ એ જાણવાની ખૂબ આપણે જરૂર છે લખમાજી. તો ભારતની જ આપણે વાત કરીએ તો શું પોઝિશન છે, તો ભારતનું ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશન છે સ્ટોક માર્કેટનું એ 400 ટ્રિલિયન ઇન્ડિયન રૂપીસ છે અને એની સામે જાપાનનું જે આ ઇન્વેસ્ટમેન્ટ છે જે ઇન્ટર કરન્સી બોરોઈંગના માધ્યમથી થયેલું છે એ માત્ર 2 ટ્રિલિયન INR છે. એટલે ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશનના 0.5% જેટલું જાપાનીઝ એલિમેન્ટ છે કે જેને કારણે આજે સેન્ટિમેન્ટ નેગેટિવ ગઈ છે બીજા કારણોની સાથે. એટલે એ 2% એલિમેન્ટ કે 0.5% એલિમેન્ટ એ કોઈ એટલું બધું એલાર્મિંગ નથી કે જેનાથી માર્કેટ બહુ મોટા ધોરણે એનો ક્રેશ થાય કે રિકવરી થઈ જ ના શકે, એ પ્રમાણે એનો ક્રેશ થાય અને મહામંદીની દિશામાં આપણે જઈએ એવી શક્યતા ઓછી છે, કારણ કે એનું પ્રમાણ જે છે એમાં સ્ટાન્ડર્ડ ડિવિએશન નથી, એટલે એટલું બધું ગંભીર વિચલન નથી. માત્ર 0.5% ઇન્વેસ્ટમેન્ટ જાપાનનું ભારતના સ્ટોક માર્કેટમાં છે ટોટલ કેપિટલાઇઝેશન. બીજું કે કેપ ટુ GDP રેશિયો જે કહે છે, એટલે જીડીપીના કરતા માર્કેટ કેપિટલાઇઝેશન કેટલા ગણું છે એ પણ એક મહત્વનો સૂચકાંક છે. તો માર્કેટ કેપિટલાઇઝેશન જીડીપી કરતા 154%, એટલે કે 1.5 ગણું છે. જીડીપી આપણો 100 રૂપિયા હોય તો માર્કેટ કેપિટલાઇઝેશન 150 રૂપિયા છે. એટલે જે હાર્ડ ઇકોનોમી છે એના કરતા જે માર્કેટની ઇકોનોમી છે, સ્ટોક માર્કેટની ઇકોનોમી છે એ 1.5 ગણી છે. એટલે એમાં થોડુંક કરેક્શન આવે એ સ્વાભાવિક છે. એટલે સાવચેતી રાખવી એ જરૂરી છે અને સાવચેતીના ધોરણે જ પગલાં રૂપે જ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ છે જે કે સ્ટોક માર્કેટમાં ઉતાર ચઢાવ માટેનું એક મોટું પરિબળ કહેવાય છે. મ્યુચ્યુઅલ ફંડ્સ, એમના જે ફંડ્સ છે એની શું પોઝિશન છે, તો એ લોકોએ 1.52 ટ્રિલિયન ઇન્ડિયન રૂપીઝ કેશ રિઝર્વ રાખેલી છે. હમણાં જેમ પ્રફુલભાઈએ કહ્યું કે અત્યારે એક વલણ એવું પ્રસ્થાપિત થતું જાય છે કે કેશ ઇઝ ધ કિંગ. રતન ટાટાએ પણ એવું કહ્યું હતું કે કેશ ઇઝ કિંગ. એટલે અત્યારે જયારે અનસર્ટનિટીઝ હોય, વિશ્વમાં આ પ્રમાણેની સેન્ટિમેન્ટ સર્જાયેલી હોય, ત્યારે એ વલણ વધારે મજબૂત બને એ બહુ સ્વાભાવિક છે. એટલે લોકો સોનામાં કે બેંક ડિપોઝિટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને સેફટી વધારે પસંદ કરે. પરંતુ ઓવરઓલ ચિત્ર જોતા એવું અત્યારે નથી લાગતું કે આ કોઈ મહામંદીની દિશામાં આપણે જઈશું. જી બિલકુલ. એટલે તમે કહો છો કે બહુ મોટા પડકાર આપણે આવનારા સમયમાં નહીં સહન કરવા પડે. પ્રફુલભાઈ, અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના જે માઠા પરિણામો છે તે આપણે ભોગવી રહ્યા છીએ. હવે આ આર્થિક ભીસ અને જે મંદીનો મહાખતરો આપણા પર તોડાઈ રહ્યો છે, પણ ઉર્વેશભાઈ કહી રહ્યા છે કે એવું પોસિબલ નથી, એ બહુ લાંબા સમય સુધી નથી. તમે આ વસ્તુને કઈ રીતે જુઓ છો અને પછી લોકોને તમે શું કહેવા માંગશો? ઉર્વેશભાઈ કહે છે એમાં એમણે એમ કહ્યું કે બહુ ગંભીર અસર નહીં થાય. 100% આપણે એમનું એ વાક્ય આવકારીએ કે ભાઈ આપણે હિન્દુસ્તાનની, આપણા ભારતની જે ઇકોનોમી છે એ અત્યારે જ્યાં છે ત્યાં ટકી રહે.
કારણ કે આપણે અત્યારે 5મી અર્થવ્યવસ્થા છીએ, એમાંથી 3જા નંબરની અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. એ વખતે કાંઈ પણ આપણને મંદી કે એ કોઈ પણ વસ્તુ નડે તો એ આપણને પોસાય તેમ નથી. એટલે એ જો ગંભીર અસર કહે છે એ રીતે નહીં પડે તો ચોક્કસ એ બાબત આપણા માટે એક આવકારી અને આશીર્વાદરૂપ સાબિત થશે. હવે જે તમે યુદ્ધની અસર કહી કે યુદ્ધની અસર છે એ બહુ જ ખરાબ હોય છે. કારણ કે આખા તમે જુઓ કે યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ થયું એને કારણે આખા વિશ્વની અંદર અનાજની તંગી ઊભી થઈ હતી. આજે પાકિસ્તાનની અંદર લોટ જે લેવા માટે લોકો પડાપડી કરતા હતા એ હદની ત્યાં તંગી ઊભી થઈ હતી. એટલે કોઈ પણ યુદ્ધ આવે તો એની આડઅસરો અનાજની તંગી, પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો, અશાંતિ, અનેક રીતે પછી તો બેરોજગારી પણ વધે. કારણ કે કોઈ ધંધા ઉદ્યોગ ચાલે નહીં એટલે એમને પહેલું તો સ્ટાફની કટોતી ઉપર ધ્યાન જાય. એટલે તમામ આખું જે તમારી અત્યારે જે સરળતાથી વ્યવહાર ચાલે છે એ વ્યવહાર છે એ આખો ડિસ્ટર્બ થઈ જાય અને આ લોકોને તમામ કુટુંબોમાં નાની મોટી મુશ્કેલીઓ આવે. ભારતનું એક વસ્તુ સારી છે કે લોકોને એક બચત કરવાની ટેવ છે. એ બચત હંમેશા છે ને એને આવા સંજોગોમાં કામ આવતી હોય છે અને એટલા માટે જ આપણે ત્યાં હંમેશા જે મંદી આખી વિશ્વમાં હોય છે ત્યારે આપણે ત્યાં ઓછામાં ઓછી અસર કરે છે. એનું કારણ આ છે. કારણ કે આજે જે ગ્રામજનો પાસે પણ આજે જે એમના તમે જો પટારો ખોલીને જુઓ તો એની પાસે સારા એવા પ્રમાણમાં સોનું ને ચાંદી પડેલા હોય છે. એટલે મંદીને ખાળવા માટે આપણા મંદિરો પાસે તે એટલું બધું સોનું પડેલું છે. એટલે આ આખું જે છે ને એ મંદીને અટકાવવા માટે આપણે ત્યાં વાતાવરણ એ પ્રકારનું છે અને લોકો જે બચત કરવા ટેવાયેલા છે એને કારણે મંદીની બાકી આખા વિશ્વની અંદર જે યુદ્ધ થાય એની અસર થવાની જ છે. અને જે ભગવાન કૃષ્ણે મહાભારતમાં જે શાંતિ પ્રસ્તાવ લઈને જે ગયા હતા ત્યારે કહ્યું હતું કે શાંતિનો કોઈ વિકલ્પ નથી, એ બધાએ સ્વીકારવું જોઈએ. બિલકુલ ચોક્કસથી પ્રફુલભાઈ અને ઉર્વેશભાઈ બંને ચર્ચામાં જોડાયા તે બદલ બંનેનો આભાર. વિશ્વની અંદર ચાલતા અત્યારે યુદ્ધ અને તે બાદ તેને લઈ અને જે મંદી અત્યારે વર્તાઈ રહી છે અને મંદીનો જે મહા ખતરો આપણા પર તોડાઈ રહ્યો છે તેના પર બંને મહાનુભાવે ખૂબ સરસ અને વિગતવાર ચર્ચા કરી છે અને ઘણા ઉપાયો પણ આપણને બતાવ્યા છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.